आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના। શું છે આ માનવ ગરિમા યોજના અને શું છે માનવ કલ્યાણ યોજના, તેમાં ફોર્મ કેવી રીતે ભરવું અને માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના છે તેમાં રજીસ્ટર કેવી રીતે કરવું, એમાં કેટલા વ્યવસાયો ઉપર સાધન સહાય મળવાપાત્ર છે। કારણ કે અત્યારે ઘણા બધા એવા વિડીયો ફરે છે કે જેમાં કહે કે ભાઈ ઘરઘંટી ફ્રી મળે છે, પછી ફ્રીજ ફ્રી મળે છે, એવા મોટા મોટા સાધનો બતાવવામાં આવેલ છે કે ફ્રી મળે છે। પણ હવે આપણે જાણવાનું છે કે આમ માનવ ગરિમા યોજનામાં મળે છે કે માનવ કલ્યાણ યોજનામાં મળે છે, તે બધી જ ડિટેલ્સ આપણે આ વિડીયોમાં લેવાના છે। હું લાઈવ તમને પોર્ટલ ઉપર બતાડી દઈશ કે કઈ યોજનામાં શું મળવાપાત્ર છે ને કઈ યોજના અત્યારે ચાલુ છે, કઈ યોજના બંધ છે, તે બધી જ માહિતી આપણે લેવાની છે। આપણે રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું, ફોર્મ કેવી રીતના ભરવું, તમારે ભરવું હોય તો કોઈ પણ વ્યવસાયમાં, તો તે બધી જ ડિટેલ્સ આપણે લેવાના છે। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ તે પહેલાં વિડીયોમાં પહેલી વખત આવ્યો તો મિત્રો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા નોટિફિકેશન મળતા રહેશે। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છીએ અને તમારે પણ મોબાઈલ અથવા તમારા પાસે કોમ્પ્યુટર હોય તો કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તો આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ। ઓકે મિત્રો, ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ એમાં આપણે સર્ચ કરાવવાનું છે ઈ સમાજ। પહેલી જ વેબસાઇટ મિત્રો આવી ગઈ છે ઈ સમાજ કલ્યાણ, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। ઓકે, અહીંયા ક્લિક કરી દો। હવે આ રીતે તમારે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઓપન થઈ જશે। સ્ક્રીન થોડીક મોટી કરી લઈએ આપણે, જોવામાં આસાની રહે। હવે મિત્રો અહીંયા ઉપરથી તમારે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય તો કરી શકો છો, જે ગુજરાતી। ઓકે, આપણે ગુજરાતી કરી દઈએ, સમજવામાં આસાની રહે। ઓકે મિત્રો, હવે જો તમે આમાં એક વાર પહેલેથી લોગિન થઈ ગયેલા હોય તો અહીંયા તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળ્યા છે, ત્યાંથી તમે લોગિન થઈ શકો છો। ઓકે, પણ જો તમે પહેલી વાર આ વેબસાઇટની વિઝિટ કરતા હોય તો અહીંયા નવા યુઝર ઉપર ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, આપણે નવા યુઝર ઉપર ક્લિક કરી દઈએ। હવે તમારી સામે આવો કંઈક ડેશબોર્ડ ઓપન થઈને આવી જશે। હવે આ પ્રોફાઇલ તમારે ભરવાની છે। ઓકે મિત્રો, હવે અહીંયા તમારે ફૂલ નામ ઇંગ્લિશમાં નાખી દેવાનું છે મિત્રો। અહીંયાથી લિંક સિલેક્ટ કરી લેવાની છે, મેલ ફિમેલ। ઓકે મિત્રો, અહીંયા ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે। ઓકે મિત્રો, પછી અહીંયા તમારે આધાર નંબર તમારે ફિલ કરી દેવાના છે। અહીંયા ઈમેલ આઈડી હોય તો ફિલ કરવાની, ન હોય તો હાલે। જે આ રેડ ક્રોસ કરેલ છે ને તે જ તમારે વિગત ભરવાની છે। ઓકે મિત્રો, અહીંથી તમારે સ્ટાર્ટ સિલેક્ટ કરી લેવાની છે। ઓકે મિત્રો, મોબાઈલ નંબર સિલેક્ટ, તમારા મોબાઈલ નંબર નાખી દેવાના છે। ઓકે મિત્રો, પછી અહીંયા એક પાસવર્ડ બનાવી લેવાનો છે તમારે। જે પાસવર્ડમાં એક કેપિટલ અક્ષર હોવા જોઈએ, એક સ્મોલ અક્ષર હોવો જોઈએ, એક @ કોઈ હોવો જોઈએ અને કોઈ અંક હોવો જોઈએ। આવો તમે 6 અંકનો અથવા 8 આંકડાનો પાસવર્ડ બનાવી શકો છો। ઓકે મિત્રો, હવે અહીંયા નીચે આ કેપ્ચા છે તે અહીંયા નીચે ફિલ કરી અને રજીસ્ટર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે તમારું ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર રજીસ્ટર થઈ જશે। ઓકે, આપણે પહેલેથી જ રજીસ્ટર છે એટલે પાછું રજીસ્ટર થાય નહીં, એકવાર જ રજીસ્ટર થાય, પાછું મોબાઈલ નંબર બદલવા પડે। ઓકે મિત્રો, એટલે હું તો તમને દેખાડવા હવે આપણે પાછા રિટર્ન વયા જઈએ। ઓકે મિત્રો, યુઝર આઈડી અને પાસવર્ડ નાખી દઈએ। યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને આ કેપ્ચા છે તમારે અહીંયા ફિલ કરી દેવાના। હવે મિત્રો આ રીતના ફોર્મ તમારી સામે ખુલી જશે। ઓકે, અહીંયા જે તમે પ્રોફાઇલમાં લખેલું છે ને તે તમારે તો બધું આવી જ જશે। ઓકે મિત્રો, હવે અહીંયા તમારે અરજદારનું નામ ગુજરાતીમાં લખવાનું રહેશે। ઓકે મિત્રો, ઇંગ્લિશમાં તો તમે પ્રોફાઇલમાં લખ્યું છે તે આવી જશે। પછી આ અરજદારના પિતા અથવા પતિનું નામ અહીંયા લખી દેવાનું છે ઇંગ્લિશમાં। પછી અરજદારના પિતા અથવા પતિનું નામ અહીંયા પાછું ગુજરાતીમાં તમારે ટાઈપ કરી દેવાનું છે મિત્રો। પછી ઓલરેડી તમારે અહીંયા આધાર કાર્ડમાં તો આવી જ જશે, બાકીની તમારી જન્મ તારીખ ને એ તો અહીંયા ફિલ થઈ જ જશે। ઓકે મિત્રો, પછી જે પ્રોફાઇલમાં તમે ભરેલી છે એ વસ્તુ
અહીંયા ફિલ થઈ જશે. તો આપણે સૌને પહેલા શું કરીએ કે અહીંયાથી આપણે ઇંગ્લિશમાં નામ છે ને તે અહીંયાથી ગુજરાતીમાં આપણે કરવું. તો અહીંયા કામ કરવાનું છે, કંટ્રોલ સી દબાવીએ, કદાચ લઈ લે તો કંટ્રોલ સી. હવે અહીંયા બીજો સ્ટેપ ખોલો. પછી અહીંયા તમે ગૂગલ ટ્રાન્સલેટર આપણે ખોલીએ, ગૂગલ ટ્રાન્સલેટર. ઓકે, અહીંયા આપણે નામ લખવું પડશે. ઓકે મિત્રો, તો અહીંયા જે નામ છે તે આપણે લખી દઈએ, અહીંયા લખી દઈએ. ઓકે મિત્રો, હવે આની કોપી લઈ લઈએ આપણે કરી. હવે આપણે તે જ નામ અહીંયા પાછું ફિલ કરવાનું છે. હવે અહીંયા પિતાનું નામ ફિલ કરી દઈએ મિત્રો આપણે. હવે તે પણ તમારે ગુજરાતીમાં અહીંયાથી કરી લેવાનું. અહીંયાથી કોપી કરી લેવાનું મિત્રો. અહીંયા આપણે ફિલ કરી દો. આધાર કાર્ડ નંબર તો અહીંયા આવી ગયા છે મિત્રો. જન્મ તારીખ અહીંયા આવી ગઈ છે. અરજદારની જાતિ અહીંયા આવી ગઈ છે. એસસીબીસી આપણે બદલવી પડશે મિત્રો. લઘુમતી વિવેચન પ્રકાર એસટીબીસી. અરજદારની પેટા જાતિ લિંક ઓલરેડી સિલેક્ટ થયેલ છે મિત્રો. મોબાઈલ નંબર ઓલરેડી આવેલા છે. ઈમેલ એડ્રેસ તમારે નાખવો હોય તો નાખો, ન નાખો તો ચાલે. અહીંયા ફોન નંબર તમારે હોય લેન્ડલાઇન તો નાખવો હોય તો નાખવાનો, નહીં નાખવાનો. તો શારીરિક વિકલાંગતા ધરાવે તો અહીંયા ના લખેલું છે, જો હોય તો હા કરી દેવાનું, કે ના. પછી સફાઈ કામદાર કે તેના આશ્રિત છે, હા હોય તો હા, નકર ના જ રાખી દેવાનું. ઓકે મિત્રો, પછી અહીંયા રાજ્યનું નામ ગુજરાત આવી ગયેલું છે. પછી જિલ્લાનું નામ અહીંયા આપણે નાખવા દેવાનું છે, પોરબંદર. ઓકે, પછી અહીંયા તાલુકો પોરબંદર. ઓકે, પછી અહીંયા ગુજરાત પોરબંદર. ઓકે મિત્રો, અરજદારનું હાલનું સરનામું, તો અહીંયા ગામનું નામ આપણે સિલેક્ટ કરવું પડશે. પાટા સરનામું પાટા જ નાખી દેવાનું મિત્રો. પિનકોડ 3632 તમારા જે હોય તે તમારે નાખવાનું છે મિત્રો. અરજદારનું કાયમી સરનામું અને હાલનું સરનામું સેમ હોય તો અહીંયા ટીક માર્ક કરી દેવાનો. આપણે સેમ જ છે, બદલેલ નથી. ઓકે મિત્રો, તો બધી ડિટેલ્સ આખી ભરાઈને આવી જશે. ઓકે મિત્રો, હવે આપણે અહીંયાથી ફોટો અપલોડ કરવાનો રહેશે. ચૂઝ ફાઇલ ઉપરથી ફોટો અપલોડ કરી દઈએ. આપણે ફોટો ગોતવો પડશે, ક્યાં પડ્યો છે. અહીંથી મિત્રો આપણે ફોટો અપલોડ કરી લઈએ. આપણો ફોટો આવી ગયો. ઓકે, હવે આપણે નીચે વયું જવાનું છે. તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપલોડ ઉપર ક્લિક કરશો તો તમારી ફાઇલ આખી અપલોડ થઈ ગયેલી છે. ઓકે મિત્રો, હવે અહીંયાથી તમે કેટલા વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકો છો તેનું લિસ્ટ આવી જાય. પેલું શું છે, કુંવરબાઈનું મામેરું. ઓકે મિત્રો, પછી છે કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ લોન, તો કોઈ પણ મિત્રોને વિદેશમાં જવું તો અભ્યાસ લોન. પછી માનવ ગરિમા યોજના. ઓકે મિત્રો, હવે આ માનવ ગરિમા યોજના છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તો આ રીતનું તમારે એક વેબ ખોલીને આવી જશે. ઓકે, હવે અહીંયા સૌને પહેલા તો તમારે આ ઉપર વાંચી લેવાનું છે. ઉપર વાંચી લેશો પછી અહીંયા નીચે તમને દસ્તાવેજનું લિસ્ટ આપી દેશે, જોઈ લેજો. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આ બધા દસ્તાવેજ, જાતિનો દાખલો, આ બધા પણ તમારા વ્યવસાયનો જે પણ તમારા પાસે દસ્તાવેજ હોય તે તમારે અહીંયા તમારે ઓરિજિનલ જ આપવાના છે. જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે ઓરિજિનલ જ એને સ્કેન કરી અને અથવા મોબાઈલથી ફોર્મ ભરતા હોય તો ફોટો પાડીને ઓરિજિનલ જ અપલોડ કરવાના છે. ઓકે મિત્રો, બધા ડોક્યુમેન્ટ
પછી ઓકે. પછી આ હવે એક યાદ રાખજો, આ યોજનાની અરજી માટે સમય મર્યાદા પૂર્ણ થયેલ છે. હવે આમાં શું છે, માનવ ગરિમા યોજના છે તે માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરી દેવામાં આવેલ છે. ઓકે મિત્રો, જે માનવ ગરિમા યોજના છે માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરી દેવામાં આવેલ છે. પહેલા માનવ ગરિમા યોજના પર આપણે ફોર્મ ભરવાથી 28 જાતના, આગળ મેં વિડીયો બનાવેલો છે, 28 જાતના આપણે વ્યવસાયો માટે આપણે ટૂલ કિટ મળવા પાત્ર હતી. પણ હવે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાનું છે ને એમાં માત્ર 10 વ્યવસાય માટે ટૂલ કિટ છે. એવા માનવ ગરિમા યોજના બંધ થઈ ગઈ છે અને હવે માનવ કલ્યાણ યોજના ચાલુ છે. ઓકે મિત્રો, પછી અહીંયાથી તમારે બીજા પણ કોઈ પણ વ્યવસાયો અથવા લોન, આખે જેટલી પણ સ્કીમ અત્યારે ચાલુ છે એ બધી સ્કીમ અહીંયા દેખાડી દે છે. ઓકે મિત્રો, તમે અહીંયાથી યોજનાનો પ્રકાર પણ સિલેક્ટ કરી શકો છો. તો હવે આપણે મિત્રો જોઈ લઈએ કે માનવ કલ્યાણ યોજનામાં હવે તમારે રજીસ્ટર તો આ રીતનું કરવાનું છે. માનવ કલ્યાણ યોજનામાં ઈ કુટીરમાં રજીસ્ટર કરવાનું છે. જે આપણે પેલા આવતા ને કે ઘરઘંટી ફ્રી ને ફ્રી મળવા પાત્ર છે, તે કઈ છે નહીં. બધું પણ અહીંયા માનવ ગરિમા યોજના તમને મેં દેખાડી દીધી છે, તે બંધ થઈ ગયેલી છે અને તે માનવ કલ્યાણ યોજનામાં મર્જ કરી દીધી છે. અને માનવ કલ્યાણ યોજનામાં કેટલા વ્યવસાય તમને મળવા પાત્ર છે તે પણ હું તમને આગળ બતાડી દઈશ. ઓકે મિત્રો, તો આપણે એને બંધ કરી દઈએ. અને તેમાં પણ આ રીતના જ આગળ મેં કીધું એ રીતના જ તમારે રજીસ્ટર કરવાનું છે જો તમારે ફોર્મ ભરવું હોય તો. ઓકે મિત્રો, તો હવે માનવ કલ્યાણ યોજનામાં કયા 10 વ્યવસાય માટે તમને ટૂલ કિટ મળવા પાત્ર છે તે આપણે જોઈ લઈએ. હવે મિત્રો, તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને ઈ કુટીર સર્ચ કરી લેવાનું છે. હમણાં તમને મેં જે રજીસ્ટર કરીને દેખાડ્યું હતું ઈ સમાજ કલ્યાણ, તો ઈ સમાજમાં તમારે ઘણા બધા વ્યવસાયોમાં તમને એમાં મળે છે આપણે. અને ઈ કુટીર છે એ માત્ર સમાજ કલ્યાણ માટેની જે આપેલી વેબસાઇટ છે ઈ કુટીર, આ માત્ર સમાજ કલ્યાણને એક જ માટે છે, બાકી આમાં બીજા કોઈ પણ ઇન્ક્લુડ થતા નથી. ઓકે, આ પછી ઓલા જેમ છે જો ફેસબુકનો છે, અહીંયા તમારે લોગિન પહેલેથી લોગિન કરી લેવાનું, નહીં તો નવા અરજદાર પર ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો. ઓકે, બોલો જે હમણાં મેં આગળ બતાવ્યું તે રીતનું જ આમાં ફેસ ખોલવાનું છે, આમાં એ જ રીતની ડિટેલ્સ ભરી દેવાની છે તમારે, અને અહીંયા નોંધણી ઉપર ક્લિક કરી દેવાની છે. એટલે હમણાં મેં તમને બતાવ્યું તે રીતનું જ આખું તમારું પ્રોફાઇલ ઓપન થઈ જશે. ઓકે મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે આમાં કેટલા વ્યવસાયો ચાલુ છે અત્યારે. જે સમાજ કલ્યાણમાં જે માનવ ગરિમા યોજના છે બે એક થઈ ગઈ છે, એટલે તેમાં વ્યવસાયો કેટલા છે અત્યારે 10 વ્યવસાયો ખાલી છે. પેલા 28 વ્યવસાયો ઉપર મળવા પત્ર તે આપણે સહાય, હવે 10 જ રહ્યા માત્ર, તે આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, તો મિત્રો જોઈ લેજો, આમાં પહેલો જ જે વ્યવસાય છે તે અથાણા બનાવવા માટે છે. હવે અથાણા બનાવવા માટે તમારે સ્ટૂલ કિટ કાં મળે છે તે જોઈ લેજો. ઇલેક્ટ્રોનિક વજન કાંટો, પછી મિક્સર ગ્રાઇન્ડર મોટર વાળું જે મિક્સર ગ્રાઇન્ડર આવે તે, પછી બોટલ સીલિંગ મશીન, જે આપણે બોટલ સીલ કરી દે, તમે અથાણા ભરી અને બોટલ સીલ કરવાની આવે તે બોટલ સીલિંગ મશીન, અને એક તપેલું મળવાનું છે. બથાઈમાં જો પછી નંગ અહીંયા આપેલા છે તે જોઈ લો, એક નંગ બથાઈમાં એક નંગ આપવાનું છે. ઓકે મિત્રો, અને તેની કિંમત તમે જોઈ લેજો, અહીંયા કિંમત લખેલ છે. અહીંયા જો 1249, પછી 2700, પછી 1500 અને 1010. ઓકે મિત્રો, આ મશીનની કિંમત અહીંયા સાંભળી છે. જે આ મશીન છે તેની કિંમત એક નંગ આપવાનું છે, સામે એની કિંમત છે. ઓકે મિત્રો, હવે આપણે બીજું જોઈ લઈએ વ્યવસાય. બીજો વ્યવસાય છે મિત્રો ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ. એમાં તમારે શું મળવા પાત્ર છે, તો કે ઇલેક્ટ્રોનિક ટેલિફોન મોટર, પછી હાઇડ્રોલિક પિમ્પિંગ સ્ટૂલ,
તે પણ 1 નંગ છે મિત્રો. પછી એસી વોલ્ટેજ ડિટેક્ટર તે પણ 1 નંગ મળવા પાત્ર છે. ઇલેક્ટ્રિક કટર તે પણ 1 નંગ મળવા પાત્ર છે. મિની એર સ્ક્રેચ બ્રેકર MCB એ પણ 1 જ નંગ તમને મળવા પાત્ર છે મિત્રો. હવે એની કિંમત આપણે જોઈ લઈએ. તો એની કિંમત જોઈ લેજો મિત્રો. અહીંયા 1900, 2250, 500, 1075, 400 અને 1500 અને 1531. ઓકે મિત્રો. હવે ત્રીજા નંબરનો આપણે વ્યવસાય જોઈ લઈએ. હવે ત્રીજા નંબરનો વ્યવસાય છે મિત્રો દૂધ દહીં વેચનારો માટે. હવે તેમાં શું શું મળવા પાત્ર છે તમારે ટૂલ કીટ અહીંયા જોઈ લેજો મિત્રો. ઇલેક્ટ્રિક વલોણો જે આપણે ચાય બનાવવાનું વલોણો આવે તે, પછી દૂધનું કેન પીવીસી 1 નંગ, 2 નંગ આવે છે. તમારે દૂધના કેન જે પીવીસી ના દૂધના કેન આવે છે તે 2 નંગ આવે છે. ઇલેક્ટ્રોનિક વલોણું છે એ 1 નંગ આવે છે. પછી કેટલ સાદા એ 2 નંગ આવે છે તમારે. પછી કેટલ પરફોર્ટેટ 2 નંગ આવે છે તમારે. પછી ઇલેક્ટ્રોનિક વજન કાંટો 1 નંગ આવે છે અને તપેલું 1 નંગ. ઓકે મિત્રો. હવે આની કિંમત અહીંયા જોઈ લેજો. બધી વસ્તુની કિંમત કેટલી છે તો કે તમારે અહીંયા જો ઇલેક્ટ્રોનિક વલોણાની કિંમત અહીંયા પાછી આપેલી છે એ 1531, જે 1 નંગ તમને મળવા પાત્ર છે. પછી છે 609 રૂપિયા આપણે કેનના. પછી છે 580 રૂપિયા. પછી છે 178 રૂપિયા. પછી છે 1249 રૂપિયા અને પછી છે 1010 રૂપિયા. ઓકે મિત્રો. હવે આપણે આગળનો વ્યવસાય જોઈ લઈએ. હવે મિત્રો પ્લમ્બર કીટ. તો પ્લમ્બર કીટમાં તમને શું શું મળવા પાત્ર છે તો કે એર કમ્પ્રેસર. ઓકે મિત્રો 1 નંગ અને તેની કિંમત કેટલી છે મિત્રો કે 14,301 રૂપિયા આની કિંમત છે. અહીંયા પ્લમ્બર કીટમાં આખી કીટ આવી જાય છે. ઓકે મિત્રો. તે 1 નંગ જ છે અને તેનો કિંમત છે 14,301. ઓકે મિત્રો. આગળ જોઈ લઈએ. તે પછીનો વ્યવસાય છે મિત્રો પાપડ બનાવવાનો. તો પાપડ બનાવવાના વ્યવસાયમાં જોઈ લેજો મિત્રો. કોમર્શિયલ આટા મેકર મશીન 1 નંગ જ આપવામાં આવે છે. ઓકે મિત્રો. અને તેની કિંમત છે 7,635 રૂપિયા. હવે આ પાછળ કિંમત ખાલી લખેલી છે મિત્રો. પાછું યાદ રાખજો આ વસ્તુ, આ સ્ટૂલ આપવાનું, આ કોમર્શિયલ જે આટા મેકર આપવાનું છે, તમને પૈસા નહીં મળે. પછી બીજા નંબરમાં છે પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન. જે પ્લાસ્ટિક આપણે તમે પાપડ આપણે ભરીએ અને એને સીલ કરવાનું હોય તે 1 નંગ આપવાનો છે અને તેની કિંમત છે 885 રૂપિયા. ઓકે મિત્રો. પછી છે ઇલેક્ટ્રોનિક વજન કાંટો. તે પણ 1 નંગ આપવાનો છે અને તેની કિંમત છે 1,249 રૂપિયા. ઓકે મિત્રો. આ પાપડ બનાવવા માટેનો વ્યવસાય માટેની બધી ટૂલ કીટ છે. પાછું એકવાર કહી દઉં કે આ ટૂલ કીટ જ બધી આપવાની છે. આ પાછળ જે કિંમત છે એ ટૂલ કીટની કિંમત લખેલી છે, પૈસા નથી આપવાના. આ ટૂલ કીટ જ તમને મળે. તમે જો આગળ પાપડ તમે ફોર્મ ભરો વ્યવસાયમાં તો આટલી ટૂલ કીટ તમને આપવામાં આવે. ઓકે મિત્રો. હવે આગળ જોઈ લઈએ. હવે મિત્રો પ્લમ્બર માટેનું છે. તો પ્લમ્બર માટે કઈ ટૂલ કીટ છે તે આપણે જોઈ લઈએ. તો પહેલી તો છે મલ્ટિપલ ટૂલ કીટ, જે 1 નંગ આપવામાં આવે છે અને તેની કિંમત છે 2,584 રૂપિયા. બીજા નંબરની મિત્રો છે સ્ટીક ગાઈડર 80 જે આપણે ગાઈડર મશીન આવે છે તે પણ 1 નંગ આપવામાં આવે છે અને તેની કિંમત છે 1,593 રૂપિયા. પછી આપવામાં આવે છે હેમર મશીન. તો હેમર મશીન પણ 1 નંગ આપવામાં આવે છે. આ પ્લમ્બરમાં બધું આવે છે. તેની કિંમત છે 2,242 રૂપિયા. તે પછી આપવામાં આવે છે પાઇપ ને આટા પાડવાની કીટ. આપણે જે પીવીસી ના પાઇપ આવે છે એમાં આટા પાડવાની કીટ આપવામાં આવે છે. તે પણ 1 નંગ આપવામાં આવે છે અને તેની કિંમત છે 1,417 રૂપિયા. તો મિત્રો આ એટલી 1, 2, 3, 4 રૂપિયા આમાં આપવામાં આવે છે પ્લમ્બરના કામમાં. ઓકે મિત્રો. તો આગળ જોઈ લઈએ. પછી આવે છે મિત્રો બ્યુટી પાર્લર નો વ્યવસાય. તો જોઈ લેજો મિત્રો. બ્યુટી પાર્લર ના વ્યવસાયમાં તમને કામ મળવા પાત્ર છે સ્ટીલાઇઝર યુનિટ, સ્ટીલાઇઝર પાર્લર આઇટમ. ઓકે મિત્રો. તો બ્યુટી પાર્લરમાં જેટલી પણ આઈટમ વપરાવામાં આવતી હતી તેનો આખી કીટ મળવા પાત્ર છે અને 1 કીટ જ મળવા પાત્ર છે અને તેની કિંમત છે 2,392 રૂપિયા. ઓકે મિત્રો. બીજા નંબરની છે બ્યુટી પાર્લર સેટ. ઓકે મિત્રો. તો તે 1 નંગ આપવામાં આવે છે અને તેનો કિંમત છે 7,520 રૂપિયા. ઓકે મિત્રો. તે બ્યુટી પાર્લરમાં આપવામાં આવે છે. ફરીથી કહી દઉં છું, આ 1 નંગ છે. આ નંગ છે કેટલા છે ઉપર જોઈ લઈએ. તો આગળ જોઈ લઈએ. હવે મિત્રો ભરત કામ. જો તમારે ભરતકામમાં ફોર્મ ભરવું હોય તો તમને શું શું ટૂલ કીટ મળવા પાત્ર છે તો અહીંયા જોઈ લેજો. એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીન. ઓકે મિત્રો. તેમાં 1 નંગ મળવા પાત્ર છે. તેની કિંમત છે 12,890 રૂપિયા. ઓકે. પીવીસી જેને 1 નંગ મળવા પાત્ર છે અને તેની કિંમત છે 142 રૂપિયા. જે આપણે સ્ટૂલ બેહવા માટે સ્ટૂલ આવે ને તે.
ઓકે મિત્રો, તો આ બે વસ્તુ ભરતકામમાં તમને મળવા પાત્ર છે. હવે આપણે આગળ જોઈ લઈએ. હવે મિત્રો 9મા નંબર ઉપર જોઈ લેજો વાહન સર્વિસ. ઓકે મિત્રો, તો જો તમે વાહન સર્વિસ નો વ્યવસાય કરતા હોય તમને શું શું ટૂલ કિટ મળવા પાત્ર છે. તો ઇલેક્ટ્રોનિક સ્પેર પંપ જે 1 નંગ આપવામાં આવે છે અને તેની કિંમત છે 5500. ઓકે, પછી બીજા નંબરનું નાનો જે હાઇડ્રોલિક પણ 1 જ નંગ આપવામાં આવે છે અને તેની કિંમત છે 4500. ઓકે મિત્રો, અને ત્રીજા નંબરનું છે મલ્ટીપલ ટૂલ કિટ છે અને તે પણ 1 નંગ આપવામાં આવે છે અને તેની કિંમત છે 6000. ઓકે, મલ્ટીપલ ટૂલ કિટમાં તમારે નળી, નોઝલ ને એવું બધું છે. તો મિત્રો આગળ જોઈ લઈએ આપણે. 10મા નંબર ઉપર છે મિત્રો સેન્ટિંગ કામ. હવે સેન્ટિંગ કામનો જો તમે વ્યવસાય કરતા હોય તો તમને શું શું મળવા પાત્ર છે. સેફ્ટી કિટ તમને 1 નંગ મળવાની છે મિત્રો. એ સેફ્ટી કિટમાં શું શું આવે છે. ઓકે, હાથના મોજા 2. ઓકે, પછી જોડ ગમબૂટ આવે છે તે તમારે પહેરવા માટે સેફ્ટી માટે. પછી એક જોડ સેફ્ટી હેલ્મેટ આપવામાં આવે છે. તો મિત્રો આ જોઈ લેજો, હાથના 2 મોજા, પછી બૂટ અને હેલ્મેટ, આ એટલી વસ્તુ આપવામાં આવે છે. પછી 1 નંગ આપવામાં આવે છે. આની ટોટલ કિંમત થાય છે 11,103 રૂપિયા. ઓકે મિત્રો, આની ટોટલ કિંમત છે 1103 રૂપિયા. ઓકે મિત્રો, 10 વ્યવસાયો ચાલુ છે. બાકી જે મેં આગળ વાત તમને કીધી કે માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના મિક્સ થઈ ગઈ એટલે હવે 28 પ્રકારના જે કોઈ પણ ટૂલ કીટો મળતા હતા એ બંધ થઈ ગયા. માત્ર આ 10 જ છે. હવે આ પેલા ઘણા વિડીયો મેં જોયેલા છે કે જેમાં ફ્રી ઘર ઘંટી ને ફ્રીજ ને આવ ખોટા વિડીયો છે. આવ ખોટા, સમજી ગયા મિત્રો? બસ આ 10 જ છે. અને તમે પણ જે મેં ફોર્મ ભરવાનું શીખડાયું એ રીતના ફોર્મ ભરીને અંદર જશો તો આ 10 જ તમને દેખાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.